હેલો ફ્રેન્ડ્સ, HTML તો પહેલો જ ક્વેશ્ચન થાય છે કે આપણને કે HTML છે શું, ક્યાં યુઝ થાય છે, કેમ આપણે ભણવાનું આ. તો પહેલું જ છે HTML ઇઝ અ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. માર્કઅપ લેંગ્વેજ એટલે કે જેની સાથે ટેગ સંકળાયેલા છે. માર્કઅપ લેંગ્વેજની જોડે તમે ટેગ સંકળાયેલા છે એટલે આ શેના માટે યુઝ થતું હશે? ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ. ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ એટલે વેબ પેજીસ બનાવવા માટે. વેબ પેજીસ બનાવે એટલે કોઈ બી આપણે તમે ફેસબુકનું એકાઉન્ટ બનાવ્યું હોય તો તમને કેવું સાઇનઅપ પર ક્લિક કરો છો ત્યારે તમને બધા દેખાય છે કે તમે આ એન્ટર કરો, નેમ એન્ટર કરો, પછી કહેશે યુઝર નેમ, પાસવર્ડ એન્ટર કરો. તો આ બધું પાછળ કયો કોડ રહેલા છે? તો ટેગ રહેલા છે. માર્કઅપ લેંગ્વેજ ઇઝ અ સેટ ઓફ માર્કઅપ ટેગ્સ કહેવાય. આ ટેગની અંદર આપણે શું લખીએ છીએ? ડિસ્ક્રાઇબ ધ ડોક્યુમેન્ટ કન્ટેન્ટ. મીન્સ કન્ટેન્ટ તમે લખો અને જે કન્ટેન્ટ લખ્યા છે એ કન્ટેન્ટ ઉપર જે બી ટેગ એપ્લાય કરો છો એ તમારે કન્ટેન્ટ જે તમે એપ્લાય કર્યું હોય એવું તમને ફોર્મેટિંગ થયેલું તમને જોવા મળે છે. એટલા માટે HTML ડોક્યુમેન્ટ્સના બે પાર્ટ આવે, એક ટેગ આવે અને બીજું આવે પ્લેન ટેક્સ, આપણી નોર્મલ જે ટેક્સ લખીએ છીએ એ. તો હવે HTML ટેગ એટલે શું? તો ટેગ હંમેશા સરાઉન્ડેડ બાય એંગલ બ્રેકેટ્સથી જ હોય છે. આ એંગલ બ્રેકેટથી જ જે એંગલ બ્રેકેટની અંદર આપણે લખીએ છીએ દેટ ઇઝ કોલ્ડ ધ ટેગ. આ ટેગ પ્રીડિફાઇન્ડ બધા આપેલા જ છે. એ ટેગનો આપણે એ વન બાય વન યુઝ કરતા જઈશું. આ ટેગની અંદર તમારી સ્ટાર્ટિંગ અને એન્ડિંગ આવી રીતે બે પેરની અંદર હોય છે. એને કહેવાય, પહેલું જે કહેવાય ઓપનિંગ અને બીજું કહેવાય ક્લોઝિંગ. ઓપનિંગની અંદર તમારો ખાલી એંગલ બ્રેકેટની અંદર તમે નામ લખો છો, જ્યારે ક્લોઝિંગની અંદર તમે ફોરવર્ડ સ્લેશથી એને ક્લોઝ કરો છો. લાઈક દેટ. સ્ટાર્ટિંગ ટેગ અને કહેવાય અને એન્ડિંગ ટેગ તમે સ્લેશ ફોરવર્ડ સ્લેશ યુઝ કર્યો એને કહેવાય. હવે HTML ટેગ. HTML ટેગની અંદર બે ટાઈપ રહેલા છે. પહેલું જ છે કે કન્ટેનર ટેગ અને બીજો છે એમ્પ્ટી ટેગ. કન્ટેનર ટેગ એટલે એવા ટેગ જેને મારે એન્ડ કરવા ફરજિયાત છે, એટલે જે ઓપન કર્યા છે એ ટેગને ક્લોઝ કરવા ફરજિયાત છે. ધેટ ઇઝ કોલ્ડ ધ કન્ટેનર ટેગ કહેવાય. તો એ કન્ટેનર ટેગની એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો બોડી ટેગ છે, HTML ટેગ છે, એ ટેગ છે. તો આ ટેગ માટે યુઝ થાય છે. એમ્પ્ટી ટેગ કોને કહેવાય? જેને ક્લોઝ કરવા જરૂરી નથી. ક્લોઝ કરવા જરૂરી ખાલી ઓપન કરો, ક્લોઝ ના કરો તો ઓટોમેટિકલી થઈ જશે, લાઈક ધેટ. કે એના માટે કયો ટેગ આવે છે? BR ટેગ, બ્રેક ટેગ. સ્ટ્રક્ચર હવે જોઈએ એનું. તો એ સ્ટ્રક્ચરમાં જેમ આપણું શરીર કેવી રીતે બોડી ડિફાઇન છે, પહેલો પાર્ટ છે કે જે માથું છે અને નીચેનો જે પાર્ટ છે જે આપણું બોડી તરીકે. તો અહીંયા બી બે પાર્ટમાં છે, હેડ પાર્ટ અને બોડી પાર્ટ. આ બંને પાર્ટ HTML ની અંદર રિસાઇડ છે. એટલે મેઇન HTML ટેગ ચાલુ અને ક્લોઝ કરો, એની અંદર હેડ પાર્ટ અને બોડી પાર્ટ. હેડ અને બોડી પાર્ટ ઓપ્શનલ છે. જે બી એક લખો તો બી ચાલે, એક તમે બોડી એકલો લખો ને હેડ ના લખો તો બી ચાલે. હેડ પાર્ટની અંદર તમે ટાઇટલ મીન્સ ઉપર તમે જે લખતા હોય છો ટાઇટલ, લાઈક અહીંયાનું તમે જે ટાઇટલ ચેન્જ કરવું હોય, આ બધાના જે ફોર્મેટિંગ થતા હોય દેટ ઇઝ કોલ્ડ ધ હેડિંગ પાર્ટ. અને આ જે વ્હાઇટ એરિયા છે, આ વ્હાઇટ એરિયાની અંદર તમારે જે બધું કંઈક ફોર્મેટિંગ કરવું, જે બી કંઈક કરવું હશે એ માટે તમે યુઝ કરશો બોડી પાર્ટ. બોડી પાર્ટના બી જુદા જુદા એના પોતાના ટેગ છે, અંદર રિસાઇડ રહેલા છે અને હેડની અંદર બી રિસાઇડ થયેલા છે. પહેલો આપણે જોઈએ ટાઇટલ ટેગ. ટાઇટલ ટેગ શેમાં રહેલો છે? હેડની અંદર, હેડ ટેગની અંદર. હેડની અંદર હું ટાઇટલ અને માય ફર્સ્ટ એક્ઝામ્પલ અને પછી એ ટેગને હું ક્લોઝ કરી દઉં છું. જ્યારે હું રન કરીશ ત્યારે મને આઉટપુટ કેવું મળશે? માય ફર્સ્ટ એક્ઝામ્પલ ઉપર જોવા મળશે. જે રીતે કોઈ બી ફાઇલ ડોક્યુમેન્ટની મીન્સ લાઈક તમે કોઈ વર્ડ ફાઇલ ઓપન કરી હોય તો એનું એક્સટેન્શન છે .c. એવી રીતે જ અહીંયા તમને ખબર કેવી રીતે પડે કે આ HTML ની ફાઇલ છે? તો એનું એક્સટેન્શન છે .html અથવા .htm. હવે આયા હેડિંગ ટેગ. હેડિંગ આપવું એટલે કોઈ મથાળું આપવું. તો એને આપવા માટે જુદા જુદા ટેગ આપ્યા છે, H1 થી H6 સુધીના.
H1, H2, H3, H4, H5, H6. H1 ની અંદર તમે જે લખો સૌથી મોટા હેન્ડરાઇટિંગની અંદર તમને દેખાશે, એને ઓપનિંગ અને ક્લોઝની અંદર જે તમે લખ્યું હોય એ. H2 ની અંદર તમે જે લખો એ થોડુંક નાનું, H3 ની અંદર લખો એનાથી થોડુંક નાનું, અપ ટુ ધ H6 ની અંદર લખો એ સૌથી નાનું તમને જોવા મળે છે. લાઈક પહેલું છે ધીસ ઇઝ અ હેડિંગ 1, કેટલું મોટું દેખાયું, એના પછી થોડુંક ઓછું, એનાથી થોડુંક ઓછું, થોડુંક ઓછું, થોડુંક ઓછું, અને છઠ્ઠામાં તો સૌથી નાના ફોન્ટની અંદર તમને જોવા મળે છે. એનો કોડ આ રહ્યો તમારો H1, H2, H3, H4, H5, H6. શેની અંદર છે? બોડી ટેગની અંદર રહેલો છે આ ટેગ. હવે મારે કોમેન્ટ આપવી હોય HTML ની અંદર કોમેન્ટ મીન્સ કોમેન્ટ એટલે શું કહેવાય? જે હું રન કરું મીન્સ હું જ્યારે હું બ્રાઉઝરની અંદર ઓપન કરું, આ આખું તમે જે લખો છો એ નોટપેડમાં તમે લખવાના, નોટપેડની અંદર .html થી તમે સેવ કરવાના, અને હવે સેવ કર્યા પછી ઇન્ટરનેટ એક્સપ્લોરર પર એટલે કોઈ બી બ્રાઉઝર ઉપર તમે ઓપન કરશો. તો જ્યારે તમે ઓપન કરો છો ત્યારે કોઈક એવું છે કે તમારે ખાલી એને તમારા માટે રાખવું છે, મીન્સ એને એક્ઝિક્યુટ નથી કરવા દેવાનું, તો તમારે એને કોમેન્ટમાં નાખવું પડે. કોમેન્ટ આ રીતે અપાય. The comment will not be displayed on the screen. That means બ્રાઉઝર ઉપર એ જોવા મળશે નહીં. હવે ફોર્મેટિંગ ટેગ. ફોર્મેટિંગ ટેગ દેટ મીન્સ મારે કંઈક હવે જે મેં ટેક્સ્ટ લખી છે એ ટેક્સ્ટને બોલ્ડ કરવી છે, ડાર્કમાં જોઈએ છે, જેમ આપણે વર્ડમાં બધા કરતા હોઈએ ચેન્જીસ, ત્રાંસા જોઈએ છે વર્ડ, કે પછી મારે અંડરલાઇન જોઈએ છે, આવા બધા જે ચેન્જીસ કરીએ છીએ તેના માટે આપણે ફોર્મેટિંગ ટેગ જુદા જુદા ટેગ આપેલા છે. પહેલો ટેગ છે બી ટેગ. બી ટેગ એટલે બોલ્ડ. ધીસ ઇઝ અ ટેક્સ્ટ બોલ્ડ એટલે આ તમારી બોલ્ડના ટેક્સ્ટમાં જોવા મળશે. સ્ટ્રોંગ એટલે સ્ટ્રોંગલી બિહેવ કરવું, લાઈક બોલ્ડ બી હોય થોડું કમ એવી રીતે તમને જોવા મળે, બોલ્ડ હોય થોડાક ફોન્ટ સાઇઝ મોટા સાઇઝ હોય, તમને સ્ટ્રોંગલી બિહેવ કરતું જોવા મળે, ધેટ ઇઝ કોલ્ડ ધ સ્ટ્રોંગ ટેગ વપરાય છે. આઈ અને EM બંને ટેગ ઇટાલિક માટે એટલે ત્રાંસા હેન્ડરાઇટિંગ માટે વપરાય છે. સબ એટલે સબસ્ક્રિપ્ટ ઉપર લખવા માટે, અને સબ એટલે નીચે લખવા માટે જોઈએ છે. જ્યારે બિગ તમારું જે આવે બિગ ફોન્ટ, બિગ મોટા તમારા OSની અંદર જેટલી કેપેસિટીની હશે એના બિગ ફોન્ટની અંદર જોવા મળશે. સ્મોલ એટલે નાના ફોન્ટની અંદર તમને જોવા મળશે. જ્યારે સ્ટ્રાઇક અને S એટલે કે વચ્ચે લાઈન દોરવા, જે મેં લખ્યું હોય સપોઝ સ્ટ્રાઇક ઓન ધ ટેક્સ્ટ એટલે વચ્ચે લાઈન દોરેલી તમને જોવા મળે. લાઈક જેમ કે અહીંયા મેં લખ્યું છે બી ની અંદર લખ્યું છે, જે બી બોલ્ડ કર્યું છે, તેનું આઉટપુટ કેવું મળ્યું? ધીસ ઇઝ અ ટેક્સ્ટ બોલ્ડ આવ્યું, એનું બોલ્ડ આઉટપુટ. સ્ટ્રોંગ કર્યું, જે આ તમારું સ્ટ્રોંગ જેમાં લખ્યું છે એનું આઉટપુટ કેવું મળ્યું? સ્ટ્રોંગલી થોડુંક જેવું બિહેવ, સહેજ એના જેવા હેન્ડરાઇટિંગ હોય, સહેજ મોટા જેવા દેખાય તમને, સહેજ જ કંઈ ફેર એટલો નહીં દેખાય. ઇટાલિક અને EM એટલે મીન્સ ત્રાંસા દેખાશે છે બંને. હવે તમારું આવ્યું સબસ્ક્રિપ્ટ છે, સબસ્ક્રિપ્ટ નીચે તમને દેખાય આવી રીતે. અને જેમ કે તમારે H2O લખતા હોય તો કેવું 2 નીચે જોવા મળે, તો 2 ને મારે શું કરવું પડે? સબ કરવું પડે. અને સુપરસ્ક્રિપ્ટ દેટ મીન્સ ઉપર, સુપર એટલે ઉપર, ઉપરની સાઈડ તમને જોવા મળશે. જેમ 2�3 લખવું હોય તો 3 ને મારે સબ કરવું પડે. બિગ એટલે મોટા ફોન્ટમાં, સ્મોલ એટલે નાના છે, બિગ ફોન્ટ અને નાના ફોન્ટની અંદર જોવા મળે. સ્ટ્રાઇક એટલે એની વચ્ચે લાઈન દોરેલી જોવા મળે. SD પણ એ જ કામ કરે છે, સ્ટ્રાઇક અને આપણી વચ્ચે લાઈન દોરેલી તમને જોવા મળે છે. તમે આ જે બધું લખ્યું અને આઉટપુટ તમે જોશો તો બધું એક સામટું જ જોવા મળે છે. મેં બધું નીચેની લાઈનમાં લખું છું, તેમ છતાં બી એક જ આઉટપુટમાં જોવા મળે છે. તો એના માટે મારી વપરાય BR ટેગ. BR એટલે બ્રેક ધ લાઈન, લાઈનને બ્રેક કરવા માટે વપરાય છે. મેં બી ટેગ લખ્યું અને BR આપું છું, સ્ટ્રોંગ લખું છું BR આપું છું, આઈ લખું છું BR આપું છું, બધું એક નીચે જોવા મળ્યું, લાઈન એક નીચે. That is called the BR tag. Thank you.